નમસ્કાર. તો મિત્રો, તારીખ 15/6/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 110 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,10,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી. પ્રતિ કિલોના ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ 9,325 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ આજે 74,600, 10 ગ્રામ સોનું 93,250 અને 100 ગ્રામ સોનું 9,32,500 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 10,173 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 81,384 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,01,730 રૂપિયા અને 100 ગ્રામ સોનું 10,17,300 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,630 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 61,040 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 76,300 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,63,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે બજારમાં ફરી એકવાર 2,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, સતત છેલ્લા 3 દિવસથી બજારમાં જે પ્રકારનો જોરદાર ટર્નિંગ આવ્યો છે, જોરદાર વધારો થઈ રહ્યો છે, એનું મુખ્ય કારણ છે કે જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સ્થિતિ છે તે એકંદરે ખૂબ જ ગંભીર બની ગઈ છે. બંને દેશો વચ્ચે એક પ્રકારે જે યુદ્ધ છે તે ભીષણ રૂપ ધારણ કરી લીધું છે અને બંને દેશો એકબીજા ઉપર મોટા પ્રહાર કરી રહ્યા છે. ખાસ કરીને ઈરાને પણ ઇઝરાયલ ઉપર અનેક મિસાઇલો નાખી છે, જેને કારણે ખૂબ જ મોટું નુકસાન થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તો ઇઝરાયલે પણ ઈરાન ઉપર જે મોટો ડ્રોન એટેક કર્યો હતો તેને કારણે અનેક લોકો છે તેમાં માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ પરિસ્થિતિને કારણે એક પ્રકારે સોનાની બજારમાં જબરજસ્ત તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે કોઈ પણ દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે સીધી અસર છે તે માર્કેટ ઉપર જોવા મળતી હોય છે અને તેની અસરથી જ અત્યારે જે બજાર છે તેમાં એક પ્રકારે જોરદાર તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. તો આ સાથેની ડોલર સામે રૂપિયો છે તે પણ જોરદાર રીતે તૂટ્યો છે. 85 થી 86 વચ્ચે ડોલર સામે જે રૂપિયો મુવમેન્ટ કરતો હતો તે અત્યારે ખાસ કરીને 86 રૂપિયા 25 પૈસા નજીક જોવા મળી રહ્યો છે.